સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે મામલે વસ્ત્રાલના 13 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી. આમ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા 14 શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું. દુકાનો, વાહનોમાં તોડફોડ કરી જે સામે મળે તે બધાને રીતસર ન માર્યા હતા, જે મામલે પોલીસે 14ની ધરપકડ કરી હતી અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા છે. તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોઈને એન્ટ્રી આપવામાં આવી નથી. કોર્ટ રૂમની બહાર વકીલોની ભીડ જામી હતી. 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા 13 આરોપીમાં અલદીપ મૌર્ય, આશિલ મકવાણા, શ્યામ કામલે, રોહિત સોનવણે, મયુર મરાઠી, નિખિલ ચૌહાણ, વિકાસ પરિહાર, પ્રદીપ તિવારી, રાજવીરસિંહ બિહોલા, અલ્કેશ યાદવ, આયુષ રાજપૂત અને અંકિત રાજપૂત તથા દીપક કુશાવાહ શામેલ છે. જી, આજે વસ્ત્રાલના કેસની અંદર જે ગત મુદતે આરોપીઓ 13 આરોપીઓને પોલીસે જે ધરપકડ કરવામાં આવેલી હતી તેમના રિમાન્ડ સમય પૂરા થયા બાદ આજરોજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને હાલના તબક્કે કોઈ અન્ય રિમાન્ડની માંગણી કરવામાં આવેલ નથી. નવા કાયદાની જોગવાઈ મુજબ સમય જરૂર પડે તો આપણે ફરી વખત પર રિમાન્ડની માંગણી કરી શકીએ છીએ, પણ હાલના તબક્કે કોઈ અન્ય રિમાન્ડની માંગણી કરવામાં આવેલ નથી અને 13 આરોપીઓને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં અત્યારે હાલ પૂરતું મોકલવામાં આવેલા છે. અમદાવાદમાં એક તરફ હોલિકા દહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યા હતા, તે સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય તેમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા હતા અને જે સામે આવ્યા તેને માર માર્યો હતો. દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. તે દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતા જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે. આ મામલે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 13 આરોપીઓ પરપ્રાંતીય છે.